હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 14 જાન્યુઆરી અને ઉત્તરાયણ, અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ઉત્તરાયણની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અમારી પાછળ જો આ બધા છે ને આજની ફેશન શોમાં ભાગ લેવાનો ને એવી રીતે તૈયાર થઈ રહ્યા છે. ઉજ્જવલી ને માત્રી ને ફોરમ ને શીતલ ને બધા, નહીં સુશીલ? જામી ગયો છે અત્યારે. બપોર પછી થોડો રંગ જામશે. બપોર પછી રંગ જામશે. કાલે આપણે કેટલા વાગે આવ્યા હતા? રાતે 2:30 વાગ્યા હતા. 2:30 વાગ્યા હતા ઘરે આવતા. અને જો આ યક્ષુ નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયો તો ફીરકી લઈને. રેડી? જા ઉપર, બધા ઉપર જ છે. અને ભાઈ બધાનો સવાલ હતો કે મારા મમ્મી દેખાતા નથી, તો આ મમ્મીનો ફોટો છે. અને એ છે ને 23-24 વર્ષ થયા, એક્સપાયર થઈ ગયા. એમને કેન્સર હતું. ફોરમ 1.25 વર્ષની હતી ને એ વખતે છે ને મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. એમને બ્રેસ્ટ કેન્સર હતું. માત્રી તૈયાર? માત્રી માથું બાથું ધોઈ લીધું છે અને રેડી થઈ ગઈ છે. સનસ્ક્રીન બનસ્ક્રીન લગાવશે હવે. અને ઉત્તરાયણમાં છે ને સ્ટોક માર્કેટમાં રજા હોતી નહીં. કેટલું છે આજે માર્કેટ? માર્કેટ આજે પ્લસ છે 450 પોઈન્ટ. 450 પોઈન્ટ પ્લસ છે. પણ કાલે મિડ કેપમાં બધા એમાં તોડ્યું હતું, એટલે આજે થોડી રિલીફ રહેલી છે. બાકી છેલ્લા ઘણા ટાઈમથી માર્કેટને ડાઉનવર્ડ ચાલી રહ્યું છે. એ તો હવે ડાઉન જ રહેવાનું, જ્યાં સુધી બધું ફાઇનલ નહીં થાય ત્યાં. અત્યારે ટ્રમ્પના જે શપથ નહીં પતે ત્યાં સુધી અત્યારે અનસર્ટેનિટી રહેવાની, ડામાડોળ જ રહેવાનું. ભાઈ સવાર પડી ગઈ છે અને અમે આવી ગયા છીએ ધાબા ઉપર. સવાર તો નહીં, જો કે બપોર પડવા 12 વાગી ગયા છે અને 12 વાગે અમે ધાબા ઉપર આવ્યા છીએ. અને ઉત્તરાયણ જોઈ લો અમારા એરિયાની. અહીંયા અમારા ધાબા ઉપર તો છે ને અહીંયા સોલર પેનલ લગાવી દીધેલી છે, પણ આટલી જગ્યા છે. બધા ધાબા ઉપર ઓલમોસ્ટ સોલર પેનલ લગાવેલી જ છે, પણ ધાબા ઉપર ઉત્તરાયણ કરવાની મજા જ આખી અલગ. સામે જો તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાતું હશે. આજે ભાઈ પવન તો છે જોરદાર, એટલે ઉત્તરાયણમાં મજા આવવાની છે. પરંતુ ખરી મજા છે ને ઉત્તરાયણની સાંજના સમયે જ આવે છે. બપોરના સમયે એટલી બધી મજા નહીં આવતી, પરંતુ સાંજના સમયે છે ને જ્યારે બધા ઉપર હોય ને ત્યારે વધારે મજા આવે. અત્યારે બધા લેડીઝો કામ કરતા હોય ઘરની અંદર, અને બધા જ છે ને અત્યારે પોતપોતાના કામમાં હોય. અને ખાલી છોકરાઓ અને જે બી શોખીન હોય ને એ જ બધા ધાબે ઉપર હોય. અને રાતના ટાઈમે એટલે કે સાંજના ટાઈમે છે ને ઓલમોસ્ટ આખું ફેમિલી બધા જ ઉપર હોય, એટલે ચીસો પાડવાની બધી એવી મજા આવે ને. નીચે ઉતરી ગયો પતંગ જાય. નીચે જો જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ઊંધિયું પૂરી નહીં? ઊંધિયું પૂરી ઉત્તરાયણ હોય એટલે ઊંધિયું જુઓ આ બનાવો રેડી લાવ. અહીંયા ઊંધિયું રેડી થઈ ગયું છે. એ સૂજીનો શીરો બનાવ્યો છે. રેડી ઊંધિયું તૈયાર ઊંધિયું છે, આવી ગયું છે. એવું ના કહેતા ભાઈઓ કે તેલ વાળું છે ને બધું. એ તો તેલ જ હોય. તેલ જ હોય ઊંધિયામાં. અહીં આગળ પૂરીઓ અત્યારે હાલ તળાઈ રહી છે, પાપડ અને છાશ. તો જો ભાઈ અત્યારનું મેનુ રેડી થઈ ગયું છે. ઊંધિયું, શીરો, પછી આ ગોટા છે, પાપડ છે, જોડે પૂરી છે, છાશ છે. અને આ 2 જણા તો પતાવીને બેઠા છે. દેવું હે પતંગ ચગાવવાની ઉતાવળ છે એમને. પતંગ ચગાવવાની ઉતાવળ છે એટલે ફટાફટ પતાવી દીધું છે. અને અમે બધા હવે બેસીશું. તારે એકસું નહીં ખાવું ઊંધિયું? ટેસ્ટ કર યાર. ઊંધિયું ના ભાવ બનતું હશે ગોળા. પતંગ ચગાવ્યા કરતા લૂંટવાની મજા વધારે આવે ને. ચગાવવાની મજા આવે, લૂંટવાની મજા આવે. એમાં લૂંટેલામાં વધારે મજા આવે. એ મહેનત નું કહેવાય ને. તાર પેલું તો એમને આપણે ચગાવીએ તો મજા જ ના આવે. પૈસા આપી ભાઈ બપોરના 3:34 થઈ છે. બધા ધાબા ઉપર આવી ગયા છે. જો બધા અત્યારે ધાબા ઉપર આવી ગયા છે. ફોરમની બેનપણીઓ બી આવી ગઈ છે. અમારા સૌરવ કુમાર છે. બધાની ઓળખાણ તમને આપું છું પછી. અને જો અત્યારે માહોલ સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દેખાય છે. બધા ધાબે ચડી ગયા છે. પવન મસ્ત મજાનો છે, એટલે ઉત્તરાયણ કરવાની મજા આવે એવું છે ભાઈ. ચકાચક મોજે મોજ છે ઉત્તરાયણની. તો ભાઈ તમે કહેતા હતા કે બધાની ઓળખાણ કરાવો, તો અત્યારે આપણે બધાની ઓળખાણ હું તમને કરાવી દઉં છું. આ છે સચિન, મારો ભાઈ છે. પછી આ ઉજ્જવલી છે, એની વાઈફ છે, શીતલની દેરાણી થાય. પછી આ સૌરભ કુમાર છે,
સૌરભ કુમાર છે એ ભાવિકાના હસબન્ડ છે. ભાવિકા સેજલની આ ભાવિકા છે, એ સેજલની બેન છે, અમારા પાડોશી છે. અને આ ફાલ્ગુની છે, આ ફાલ્ગુની છે, આ સેજલની વાઈફ છે, આ સેજલ છે. અને સેજલ જે ખરો ને એ રતિકાકા અને કોકીબાનો સન છે. આમનો સન છે આ જય એમનો સન છે. શીતલનો તો તમે ઓળખો છો. આ માત્રી છે, એ મારી ભત્રીજી છે. આ સંજુ છે, એને બી તમે મળી ચૂક્યા છો. ફોરમની ખાસ બેનપણીઓ આ સંજુ અને સિમરન, આ બે એની ખાસ બેનપણીઓ છે. શ્રીજીને તમે ઓળખો છો. જય દેવું ક્યાં ગયો? દેવું એ દેવું છે, એ મારો ભત્રીજો છે, સસીનનો છોકરો છે, સન છે. આટલાની ઓળખાણ તમને કરાવી દીધી. હવે કોઈ રહેતું હોય તો આવશે એમ કરાવીશું, નહીં ભાઈકા? અને કિન્યા બાંધવાનું કામ આપી દીધું છે શીતલ ને. જોડે નાસ્તા લઈને બેઠી છે બધી જાતના. જો ઇન્ડિયન લાડુ, મમરાના લાડુ ને ગોળ ને જામફળ ને ચીકી ને જલેબી બી આવી ગઈ છે. જો ઉત્તરાયણની મોજ ચાલી રહી છે. આ બે જણા શોખીન છે ઉત્તરાયણના પૂરા. અરે દોરી રહેવા દે હવે ફાલ્ગુની. પેલા અપ્પુભાઈ છે, એ બી અમારા પાડોશી છે. એમનું બીજું ઘર છે. પહેલું ઘર જે છે એમનું આ છે. પછી આ અમારા બીજા પાડોશી છે, હજુ આવ્યા નથી. આ ડૉક્ટર ભાવેશ, એ અત્યારે હોસ્પિટલમાં છે, સિવિલ હોસ્પિટલમાં જોબ કરે છે. ભાવિકાની બેબીનું નામ છે દિશા. પણ દિશા તો કે અત્યારે લંડન છે ને? હા, તો દિશા અત્યારે લંડન છે, એ હાજર નહીં. બાકી એ બી તમને મળાવી દે. લંડન છે અત્યારે. ફાડી કાઢી પહેલા ઝટકે ફાડી નાખી દે. અને હું બહુ જ પ્રાઉડ ફીલ થઈ રહી છું. મારા ભાઈ ભાભી ભત્રીજો ભત્રીજી આજે 6 साल के बाद मेरे घर आए. आई प्राउड ऑफ यू. આ અમારા રતિ કાકા છે, અમારા પાડોશી છે, અમારા બાપા જેવા છે. રતિ કાકા રેડી? રેડી. અને અમારા કોકીબા છે, અમાર કોકીબા છે, લેડી પુષ્પા. નહીં કોકીબા? જેમ કરો એમ. તમારા બધાનો અનુભવ જ છે આપણો. બસ તારે. અમારા છોકરાઓ રાજી એટલે અમે રાજી. આ એક ધાબાથી બીજા ધાબે જવા માટેની જુગાડ છે. જો ધાબા ક્રોસ કરી રહ્યા છે, આ ધાબેથી પેલા ધાબે. અરે સંભાળીને જલ્દી આમ એક જ પગ મૂકીને કૂદી જા. પેલું બાજુવાળું ઘર છે ને અમારું છે. અત્યારે અમે રતિ કાકાના ધાબા ઉપર છીએ. પણ અમે જ્યારે બી ઉત્તરાયણ હોય ને એટલે અમે અહીંયા આ ધાબા ઉપર જ કરીએ. અમને અહીંયાથી જ ઉત્તરાયણ કરવાની વધારે મજા આવે. અને અત્યારે હાલ છે ને જો બધા ઘર ઉપર છે ને સોલર પેનલ લગાવી દીધી છે. અમારા બી લગાવી દીધી છે, રતિ કાકાએ બી લગાવી દીધી છે. પાછળ અરવિંદના ઘર ઉપર બી લાગી ગઈ છે, અહીંયા બી લાગી ગઈ છે. પણ મોટા ભાગના દરેક ઘરે છે ને સોલર પેનલ લાગી ગયેલી છે. ક્યાં આગળ જાય છે શ્રીજી? નિશુના ધાબે જઉં છું. હા જા. આ બધા છોકરાઓ ત્યાં છે ને નિશુના ધાબે. નિશુ એટલે અમારા ભાઈબંધ જ છે, અતુલ એના ઘરે જઈ રહ્યા છે. બધી છોકરાઓની ગેંગ બધી એ ધાબા ઉપર જઈ રહી છે. અને અમારા 5 ધાબા છે ને બધા કનેક્ટેડ છે. આ ઘર, આ ઘર, આવું બધા કનેક્ટેડ છે એકબીજાથી.
આ બાજુવાળું વિપુલનું છે, એ બી કનેક્ટેડ છે. ભાઈ આપ નવું પાત્ર આવ્યું છે, એને ઓળખી લો તમે. આનું નામ છે પન્ના. બરાબર, ફાલ્ગુનીની બેન છે અને સિત્તા અને સેજલની સાડી. વેવાઈનું વાછું એમ. સેજલના કાકાનો છોકરો ખરો ને, એની જોડે એના લગ્ન થયેલા છે. એટલે વદ્રીશ પટેલ ક્રિસ પટેલ. એમનું ઘર જો સામે જે દેખાય ને વ્હાઈટ કલરનું સીધું એ ઘર છે, પરંતુ ત્યાં આગળ એમના મોટા ભાઈ રહે છે. અત્યારે એ ઘર તમે રહેવા ગયા સાયન્સ સિટી ગયા ને, સાયન્સ સિટી રહેવા ગયા છો. ફરી સારો છો? સારો છો? એકલા તો અવાય નહીં યાર. ચગાતા આવડે છે કે નહીં? તારમાં ભરાઈ ગયો. તારમાં ભરાઈ ગઈ છે દોરી. શું તારમાં ભરાઈ ગઈ છે તારી દોરી? તું તાર જવા દે ને. વગર કાપે જો કપાઈ તારી મજા આવે. ભાઈ આ અમારા નવા પાડોશી આવી ગયા. તમને મેં ઘર તો પાડોશી તો જૂના જ, આ ઘર તમને બતાવી દીધું તું, પણ એ અત્યારે હતા નહીં. ભાવેશ પ્રજાપતિ, ડોક્ટર ભાવેશ પ્રજાપતિ. તું સિવિલમાં શું ભાવેશ? અને શું પોઝિશન છે તારી? કયું? ઓર્ગન ડોનેશનમાં. તો ભાઈ સિવિલ હોસ્પિટલમાં છે. અને આ સામેનું ઘર મેં તમને બતાવ્યું હતું ને, એ એનું છે. ડ્યુટીમાં હતો શું હતું? આ ચાલુ હતી? નથી ચાલુ એમ? નાઇટ કરેલી હતી એટલે ઊંઘ પૂરી કરીને આવે એમ તું. હમણાં એમના વાઈફ ને આવો ને એમને તમને મળાવું કે અત્યારે આરામ કરી રહ્યા છે નહીં? બસ. અને નાનો ટેણીઓ જોરદાર છે, છોટે પુષ્પા. જો ચોરાફળી લઈ આવ્યા છીએ અને હવે ચોરાફળીનું મેદાન તૈયાર કર્યું છે ને. જો આમાં કોકી બસ કોકી સંભળાતું એ નહીં. ચોરાફળી ખાવામાં આવશે. તું ના પહેરું તોય વાઘણ જ કહેવાય. હા, તું નહીં પહેરું તોય સેજલ વાઘણ જ કહેશે. હે સેજલ, તારે બકરીનું પહેરવાની જરૂર નથી પછી. હા, બધા સફરજન જ છે જો આ દુનિયામાં, કોઈ ઘોડાવાળું નહીં. ચોરાફળી ચાલુ થઈ ગઈ છે. ઘોડો કોઈ નહીં લે. હવે ભાઈ ચોરાફળી રેડી થઈ ગઈ છે અને પડિયાની અંદર જો ચટણી બી કાઢી દીધી છે. અરે ભાઈ જેને મસાલો ચટણી જોવો એને જ નાખજો, ને કે ભાઈ બાથરૂમમાં બહાર જ નહીં આવો. માપનું રાખજો. ચાલ હવારે પછી છે ને બિચારો હેરાન થઈ જશે. સાંજ પડવા આવી છે, મસ્ત મજાનો પવન છે, મજા પડી જાય એવું. બધી બાજુ પતંગો જોરદાર ચગી રહી છે અને અહીંયા આગળ જો આ ફાલ્ગુની બૂમો પાડી રહી છે. અને અહીંયા આગળ ફોન પર વાતો ચાલુ રહી છે. મજામાં ક્યાં નીકળી? બહાર ફરવા નીકળી? શું જોબ ઉપર? કઈ નહીં, હવે ફરી આવજે, અમે ફરી આવીશું. તો તું સીધી ત્યાંથી કેનેડા આવજે, બરાબર? પછી આપણે જોડે આવીશું.
બહુ મજા આવી ગઈ. તો અત્યારે ભાઈ છે ને હવે ગરબા વગાડવાના છે થોડી વારમાં, રાત પડે એટલે. જો સ્પીકર બીકર બધું ગોઠવાઈ ગયું છે. Popping bottles nightly, yeah, we're dancing slightly. This bass has got me feisty, feisty, feisty. Whoa, popping bottles nightly, yeah, we're dancing slightly. This bass has got me feisty, feisty, feisty. Let's get it. Ha. Whoa. Let's get it. Whoa. We go hard all night, night. We go hard all day, day. Nothing gets in our way, way. It's feisty, feisty. We go hard all night, night. We go hard all day, day. Nothing gets in our way, way. It's feisty, feisty. Let's get it. Popping bottles nightly, yeah, we're dancing slightly. This bass has got me feisty, feisty, feisty. Whoa, popping bottles nightly, yeah, we're dancing slightly. This bass has got me feisty, feisty, feisty. Let's get it. Ha. Whoa. Let's get it. Let's get it. રાજા રણછોડ એમ લાઈવ. જો ભાઈ તરુણભાઈ માટે સ્પેશિયલ રણછોડ રાય લાઈવ. થોડું લે પેલી બાજુ મૂકો, થોડું પેલી બાજુ મૂકો. પતંગો ચગાઈને હવે આ લોકો છે ને ફટાકડા ફોડવાના ચાલુ કર્યા છે બધા ભેગા થઈને. ફટાકડા આટલા બધા લઈને મૂકેલા છે, આ બધા ફટાકડા ફોડવાના છે ને એની અત્યારે ગુપ્તગુ ચાલી રહી છે છોકરાઓની ટીમો વચ્ચે. આડું ના ફાટ. જો અહીંયા અહીં ફૂટ્યું ને એટલે અહીંયા ના ફોડાય. મોં દૂર રાખજો, મોં દૂર રાખજો. એ સીધી બેસીને કરે એટલે ફાવશે. ઉભા પગે હા. બે ભાઈબંધો ભેગા થયા જો. નહીં તો કીધા જૂના ભાઈબંધો ભેગા થયા. અમાર અમૃત કાકા એટલા તેજી આવી ગઈ તો આખું ફેમિલી લીલી વાડી મળી ગઈ. આવી ગયા જો. મસાલો ખાધો છો? નહીં ખાતા તો ખાધું તો શું ખાધું છે? બોર ખાધું છે. ઓકે. હાલે મને નવાઈ લાગી, મેં તો તમે મસાલા ક્યાંથી ચાલુ કર્યા? એ તો વિશ્વાસ રાખો કે ના રાખો, તારી બીકથી જ ના ખાય. તો ભાઈ અમારી ઉત્તરાયણ છે હજુ ખતમ નહીં થઈ. ધાબા ઉપરનો પ્રોગ્રામ ખતમ થયો ખાલી, પણ હજુ ઉજાણી કરવાની બાકી છે. એટલે બધા હવે નીચે આવી ગયા છે અને નીચે આવી અને હવે બધા ઉજાણી કરીશું. ઉત્તરાયણ છે ને ભાઈ અમારા બધાનો ફેવરિટ તહેવાર છે. એમાં છે ને અમારા છે ને નવરાત્રી એ ખતમ થઈ જાય, દિવાળી આવી જાય અને ઉત્તરાયણ બી પતી જાય અને હવે જમણવાર આવ્યો છે. એટલે અમારા આ છે ને તહેવાર એક જ તહેવારની અંદર છે ને બધા તહેવારોમાં મિક્સ થઈ જાય. હા, તો બધાને ઉત્તરાયણ વધારે ગમે છે. હવે બધા અમે ભેગા બેસીને ગોલગપ્પા, આજે પકોડી છે, દૂંધિયું છે, બધું વધેલું બધું આવી ગયું. નહીં કોકી બધું ખતમ આજે કદાચ. શું કહો છો? પેપ્સી પીશું?
લઈ તો મંગાવી દઉં ઉભા રહો ને. અને આ બાજુ જો આ પકોડી ને જલેબી ને બધું જ છે. અને જો આ ત્રણ છોડીઓ તો અહીંયા જ ગોઠવાઈ ગઈ છે. પકોડી ચાલુ કરી દીધી, એમનો તો ભૂખ લાગી હતી એટલે તો ગોઠવાઈ ગયા છે. સેજલ ને તો એની કહેવા તો ચાલુ જ હોય ને સેજલ. ગરબા ગાય ફટાકડા ફોડી કે કાદર ખાની માં છે કે આ જો ભેજા ને અત્યારે હાલ કરતા હતા ને બાપ દીકરો હે આ ઊંધિયું બધું જ પડ્યું હતું ને બધું અત્યારે ખતમ કરવામાં આવશે. ચા જો ઢોકળા છે, પછી પકોડી તૈયાર પડી છે. હજુ આ કચોરી લઈને આવી તું વાસી ઉત્તરાયણ કેમ કે ખબર છે? આ વધેલા ઊંધિયું ખાવાનું, પતંગો એ ઠેકાણે પાડવાની, દોરી એ ઠેકાણે પાડવાની, ઊંધિયું બધું જ બીજા દિવસે પતાવવાનું, એટલે એને વાસી ઉત્તરાયણ કહેવામાં આવે છે. આમ તો ખરેખર તો ઉત્તરાયણ આપણે 15 તારીખે આવે. તિથિ પ્રમાણે. હા, તિથિ હોય કે એના હિસાબે એ લોકોના કેલેન્ડર પ્રમાણે હોય. પણ એ કે 15 તારીખે થાય. તો જેટલું ફરીએ એટલું જાણીએ તો એવું જ છે. સૌનું જાણવા મળે. આ બાજુ વડીલોના જમવા અપાઈ ગયું છે, હવે છોકરાઓ જમવા બેસી ગયા છે અને છેલ્લે અમારો બધાનો વારો આવશે, નહીં સેજલ? વારા પરથી વારો આ બધાનું ખતમ થાય એટલે પછી અમે બેસીએ. સોસાયટીની બધી છોકરીઓ હોય ને આવડે તો નાના બધા પણ આવે ને એટલે બધા રિસેસ પડે ને બધું મારું ઘેર જોલું આવી જાય અને ડીશો લઈ થાળીઓ લઈને લઈ જાય. જેમ જે ખાવી હોય ખાય. ડબ્બો નાસ્તાનો ડબ્બો ખુલ્લો. ગોકીબાની ઉંમર નહીં વધી એવડા જ છે. એ તો ઉંમર દેખાય જ નહીં ને. તું તો નથી ફ્રૂટ ખાતો, નથી શાકભાજી ખાતો, કશું ખાતો નથી. ખાવું જોઈએ રોજ. ખાવાનું તો રોજ પ્રોટીન વિટામિન મળે એ તો મળે નહીં. બર્ગર પિઝા કોકીબાની સલાહ. પિઝા ચાઇનીઝ બર્ગર અત્યારે ઉનાળામાં તો ભરપૂર ખાઈ જ લેવાનું હોય તો તાપ પાછળ ચાલે. શિયાળો તો સ્પેશિયલ ખાવા માટે આવે છે. આ સૈતાબેન ને અમૃત દાદા શું કહે? કાયમ કહેતા અત્યારે શિયાળામાં ભરપૂર ખાઈ જ લેવાનું કે એટલે આપણે બરસ ચાલે જાય તો ટીકા પાવ ચાલે. કાયમ કોકીબાની સલાહો ના ના એકચ્યુઅલ શિયાળો ખાવા માટે જ હોય છે. 4 મહિના ખાઈ લેવાનું, 12 મહિના ધક્કો મારે. ઠંડુ પાણી આવે નહીં તો હવારે તો મારે જ. એ તો રાતે મારી જાય. દાદા રાતે મારી જાય. હે ભાઈ એ ધક્કો તો એવરીડે આવી જ જાય સવારે લૂઝ મોશન બધાના. એ બાબતે તો કોકીબાન રાતે ગ્લાસ ઠંડુ દૂધ પીલે ને આમ એમની ચકલી ફૂલી ગઈ. એ બોલાવો પડે ચકલી બંધ કરવા.